તો હે ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. જય મેને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા બધાને અને તમારા બધાના મમ્મી પપ્પાને ભગવાન લાંબી આયુષ્ય આપે એ મારી દિલથી પ્રાર્થના. તો સરસ મજાનો આજે દિવસ શરૂઆત કરીએ. આમ તો દિવસની 11 વાગી ગયા છે, પણ સવારથી કેવું એટલું ભાગમ ભાગ હોય ને કે મને ટાઈમ જ ના મળ્યો વ્લોગ શૂટ કરવાનો, વ્લોગ ચાલુ કરવાનો. બહુ બધા એવું કહેવું છે કે હું વ્લોગ જ બનાવું, તો મેં ડિસાઈડ કરી લીધું છે કે હું વ્લોગ જ બનાવીશ રેગ્યુલર. અને આજે મેં તમે મારો કાલનો વિડીયો જોયો, મને ના જોયો હોય તો ફટાફટથી જલ્દીથી જઈને જોઈ આવજો, કેમ કે આજે આવે છે ભાઈ, ભાભી અને મમ્મી. તો હું એટલી બધી ખુશ છું. અને એક વાત કહું, હું દુઃખ બી છું, કેમ કે પહેલી વાર એવું છે કે મારા પપ્પા નથી આવતા અને ભાઈ ભાભી અને મમ્મી આવે છે. જ્યારે પપ્પાને એક્સિડન્ટ થયું ને ત્યારે 2-3 દિવસ જે પપ્પાને હોસ્પિટલ રાખ્યા ને એટલા દિવસ હું મમ્મીને અહીંયા 4 દિવસ રાખ્યા. તેમાંથી 1 દિવસ ફોઈના ઘરે ગઈ હતી, 3 દિવસ મારા ત્યાં હતી. એટલે ત્યારે હું રોજ લઈને આવતી, કેમ કે મને અંદરથી સારું લાગે મમ્મી મારા સાથે હોય તો, અને એને બી સારું લાગે, એટલે હું મારે ત્યાં લઈને આવતી રોજ. બસ ત્યારે બાકી ક્યારે રહી મમ્મી પપ્પા એકલા આવ્યા હશે, કોઈ કામથી આવ્યા હોય ને તો મને મળવા, પણ મમ્મી તો એકલી ક્યારેય નથી આવી. પહેલી વાર એવું છે કે એકલી આવે છે. તો મેં છે ને, મારે કેવું એક બાજુ પારસને બી ઓફિસ જવાનું હોય અને આ તક્ષને બી મારે સ્કૂલ મોકલવાનો હતો, એ મોકલવાનું છે. એટલે અત્યારે છે ને 11 વાગ્યા છે. મેં દાળ ભાત શાક ને રોટલી અને સલાડ સમાર્યું છે, બસ એવું કરી રાખજો. એટલે રોટલી કરવાની બાકી છે, પારસની ટિફિનની કરી દીધી, તક્ષની જમવાની કરી દીધી, બાકી બીજી બધી બાકી છે. તો હવે એ કામ પતાવશું અને જમવાનું ને એવું બનાવવાને એમાં રહી હતી ને તક્ષનો, એના લીધે જ હું વ્લોગ નથી લઈ શકી. તો મેં કીધું પહેલાં છે ને ટિફિનનું પતાવી દઉં ને તો પાછા પારસ નીકળી જાય ને, તો એટલા માટે. એટલે પારસ ગયા એટલે મને હવે થોડો ટાઈમ મળ્યો. હવે હું તક્ષને જમાડવા બેસું છું અને પછી નવડાઈ ધોવડાઈને સ્કૂલ મોકલીશ. ત્યાં સુધી તો કદાચ મમ્મીને લોકો આવી જશે. તો જો એ કમ્ફર્ટ, મેં તમને કાલે કીધું તેમ, જો એ કમ્ફર્ટ હોય ને, મને એ લોકોને મમ્મીને ના ગમે ને હું ક્યારેય કરવા માંગતી જ નથી. જો એ કમ્ફર્ટ હોય ને તો હું વિડીયોમાં લઈશ, ને નહીં કમ્ફર્ટ હોય તો કંઈ વાંધો નહીં. તમે મને તો જુઓ જ છો, આવી રીતે મને જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તમારા પ્રેમ સપોર્ટની મને બહુ જરૂર છે ગાય, તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. ચલો ત્યારે ફરી પાછા મળીએ, થોડું કામ પતાવી દઈએ, તક્ષને નવડાઈ ધોડાઈ લઈએ, નહીં તો સ્કૂલનું મોડું થઈ જશે. ચલો ગાઈઝ. તો હાય ગાઈઝ, અમે કામ પતાવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ મારી મોટી મમ્મીને ત્યાં. પેલી ઢીંગલીની ખબર કાઢવા જે જવાનું હતું એ મમ્મીને લોકો બી આવી ગયા છે ને હવે અમે બધા જઈએ છીએ. હું બી તૈયાર થઈ ગઈ છું અને હવે વાગ્યા છે 3:30 જેટલા. અમે તક સ્કૂલેથી આવી ગયો ને પછી એને થોડું ખવડાવી પીવડાવીને ફ્રેશ કરીને હવે અમે જઈએ છીએ બધા. તો ચલો ત્યાં લેટ્સ ગો. ત્યાં જઈને મળીએ. જો રસ્તામાં બી લઈ શકીશ તો લઈશ ક્લિપ. ચલો લેટ્સ ગો. હું ને મમ્મી બે છીએ. આવી જાય કે નહીં? આવી જાય ને. પણ મમ્મી ને ભાભી ને અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે ઢીંગલીને રમાડવા માટે. અને ભાઈને તક્ષ બે આગળ જાય છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ. પવનનો અવાજ બહુ આવે, તમને ખબર નહીં અવાજ આવતો હોય કે નહીં આવતો હોય. લાયા તમે તુલસી ક્યાં? અચ્છા. હાય ગાઈઝ, તો લેટ નાઇટ થઈ ગઈ છે ને અમે ઘરે આવી ગયા હતા. મતલબ જમી કરી બી લીધું, મારા મોટી મમ્મીને ત્યાં બી જઈ આવ્યા, ત્યાં ઢીંગલીને બી રમાડી આવ્યા. પછી ત્યાંથી જમી કરી લીધું ને ત્યાંથી પછી બહાર એક કાકાને ત્યાં બી જવાનું હતું, ત્યાં બી જઈને આવ્યા. ને ત્યાંથી જઈને આવતા આવતા 12 વાગી ગયા હતા. અને આવીને થોડી વાર બધા બેસ્યા, વાતોચીતો કરી. હવે કપડાં બપડા ચેન્જ કર્યા છે ને અત્યારે રાતના વાગી ગયા છે 1. તો મમ્મી ને ભાઈ ને ભાભી ને બધા સૂઈ ગયા છે. તક્ષની હજુ થોડી મસ્તી ચાલુ છે, તો હવે સૂઈ જશે ને હું પણ હવે સૂવા જ જઉં છું. તો આપણે ફરી પાછા મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને મારા વિડીયો કેવા લાગે છે અને કેવા ટાઈપના આગળ વિડીયો જોવે છે એ કોમેન્ટ કરી દેજો. અને હું વ્લોગ બનાવવાનો ટ્રાય કરું છું. પહેલાં હું હેર કેર ને એવું બધું બનાવતી હતી. જો તમારે મારું હેર કેર રિલેટેડ કંઈ જોઈએ તો પહેલાંના બહુ જ બધા વિડીયો પડ્યા છે. મારા માસીને બહુ જ લોંગ હેર છે, તો એના રિલેટેડ બી બહુ જ બધા વિડીયો છે. અને મારા હેરના બી બહુ જ બધા વિડીયો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો. અને વ્લોગ જોઈએ તો હમણાંથી હું કન્ટિન્યુ વ્લોગ જ કરું છું. અને હું ટ્રાય કરું છું કે તમને લોકોને જેવા ટાઈપના ગમે છે એવા ટાઈપનું કન્ટેન્ટ આપી શકું. પણ હું હજુ નવી છું આના માટે, તો હું ટ્રાય કરું છું. તમે બધા પ્લીઝ સપોર્ટ કરજો. તમારા સાથ સપોર્ટની મને બહુ જ જરૂર છે અને એ સપોર્ટથી જ હું ધીરે ધીરે આગળ આવી રહી છું. તો પ્લીઝ કંઈ સપોર્ટ કરી દેજો. તો ફરીથી મળીએ કાલે નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય.
જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.